કરવા જાય, ખેડૂત ભાઈ વાવણી કરવા જાય. હેલો, નમસ્કાર, રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ. બધાને જય આદિવાસી, જય જોહાર. કેમ છો મારા વાલાઓ? ભૂલી તો નથી ગયા ને અમને? કારણ કે भाई 3 महीना પછી वापिस आए हैं व्लॉग वाली चैनल में, क्योंकि हम लोग यार भूल चुके थे कि हमारे पास एक व्लॉग की चैनल भी है. वाह, क्या एक्टिंग कर रहा है દોસ્તો. બહુ પ્રોબ્લેમો ચાલતા હતા હમણાં થોડા ઘણા ફેમિલીમાં, અને મેરેજ સિઝન ચાલતી હતી એટલે મેરેજમાં પડ્યા હતા. જોરદાર નાચ્યા કૂદ્યા, બધું બહુ કર્યું, પણ નાચી કૂદીને પછી ભાઈ જે દવાખાનાએ અમારો હાથ પકડ્યો હતો ને, કે આમ પકડી લીધો હતો ને, છોડવાનું નામ જ નહોતું લેતું. એટલે 1 મહિનો અમે દવાખાનામાં ઘૂસી ગયા, અને પછી ભાઈ થોડું કામકાજ ને આમાં તેમાં પડ્યા હતા, અને અમુક ઇસ્યુના લીધે વ્લોગ નહોતા આવતા. કે ઘણા ભાઈઓની કોમેન્ટ આવતી હતી, મેસેજ આવતા હતા કે ભાઈ વ્લોગ કેમ નથી બનાવતા. એમ તો આપણે કોઈ મોટા વ્લોગર નથી, પણ જે લોકો આપણા વ્લોગ અમુક જોવે છે 4-5 જણ, એ લોકો તો આપણને મેસેજ કરે છે કે ભાઈ વ્લોગ કેમ નથી આવતા, શું છે, આ છે, તેમ છે બધું. તો ભાઈ હવે ફરીથી આપણે આવી ગયા છે ચેનલમાં. પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા, વાપિસ આ ગયા હે. અભી ડેલી વ્લોગ આएगा દોસ્તો. હમણાં હિન્દી મિક્સિંગ બધું સમારકામ, શું કહેવાય, ગુજરાતીમાં ને હિન્દીમાં બધું એમ જ ચાલશે. કારણ કે વ્લોગ જોવાની ત્યારે જ મજા આવે જ્યારે તમને બધાને હસવું આવે. યાર તમે એક સરસ મજાની કમેન્ટ કરો તો અમને વિડીયો જોવાની વિડીયો બનાવવાની મજા આવે. આવું થાય જો બહુ લાંબા સમય પછી આવે ને ભૂલી જવાય બધું. તો અત્યારે આપણે આવી ગયા છે ગામડે, અને સરસ મજાનું વરસાદી વાતાવરણ છે ભાઈ. મનાલી કરતાં ઓછું કંઈ છે નહીં અહીંયા. તમને હું આગળ વિડીયોમાં જોશો ને એટલે ખબર પડશે ભાઈ વાતાવરણ કેવું છે. કારણ કે અમે એકલા એન્જોય કરીએ ને ભાઈ આવા વાતાવરણમાં, તો મજા ના આવે. એટલે તમને બધાને સાથે લઈને આમ જઈએ ને તો મજા આવે. ને તમે બધા, હવે એક વાત કહું તમને કે મારો છે ને મોબાઈલ બગડી ગયો છે ભાઈ વ્લોગ વાળો. એટલે એ મોબાઈલમાં જ હમણાં અમે શૂટ કરી રહ્યા છે વિડીયો, પણ થોડું ટચિંગ બચિંગ બગડી ગયું છે ને, એટલે એડિટિંગ થતું નહીં. એટલે બીજા મોબાઈલમાં પાછા ડેટા નાખીને ફરી એડિટિંગ કરવું પડે. એટલે હવે આજથી આપણે સંઘર્ષની દુનિયામાં જવાના છે, સંઘર્ષની. કારણ કે ભાઈ મોબાઈલ લેવો પડશે, તમે બધા સપોર્ટ કરશો તો મોબાઈલ લઈશું આપણે. સરસ મજાનો નવો કોઈક આઈફોન ઉઠાઈ લઈએ હપ્તા પર. તો મિત્રો સપોર્ટ કરજો, ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને સરસ મજાની કમેન્ટ કરશો. અને હવે હું વધારે બકવાસ કરીશ તો તમને બધાને મજા નહીં આવે, એટલા માટે તમે જુઓ આગળ વિડીયો, બરાબર? એટલે હવે આવી ગયા છે, ટેન્શન લેતા નહીં વાલા. ઓકે, કન્ટિન્યુ જુઓ વિડીયો આગળ. તો અત્યારે અમારે અહીંયા ચાલી રહ્યું છે મસ્ત સરસ મજાનું ખેતરમાં વાવણી કરવાનું કામ. અને હજુ ગમે એટલા મોટા કલાકાર હોય, ખેતરમાં તો કામ કરવું જ પડે. અત્યારે જો અહીંયા અમારે દાદા હળ ચલાવે છે, મમ્મી નાખે છે મકાઈ, પપ્પા પેલી બાજુ છે, અને આ છે આપણું મકાન. આ બાજુ ઉપર રહીને જો બીજા વિડીયો બનાવે છે. અને ચોમાસામાં કંઈક આવો એરિયો થઈ જાય છે અમારો. જો કેવો મસ્ત લાગે છે ને એરિયો, ખતરનાક. તો મિત્રો ચાલો હવે વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો. વાવણી કરવાનું કામ ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું. અને બીજું કોણ છે તમને બતાવું આગળ. આ છે ચકલીબાઈ. ચકલી શું નાખે છે? મકાઈ, પોપકોર્ન. અને લાલ ગાય મળી જુઓ મિત્રો. આને શું કહેવાય તમારે? ગાય. અરે જુઓ, લાલ ગાય કહેવાય આને, લાલ ગાય. બહુ જ નાજુક આવે આ. જુઓ છે ને, સનોકડી જેવી લાગે છે લાલ ગાય. ચોમાસામાં એકલી જ જોવા મળે મિત્રો. તો હમણાં હવે આપણે કામ કરીએ થોડુંક, પછી મળે આગળ. હા, આગળ મમ્મીને બતાવું તમને. મમ્મીને જુઓ તમે, આ બાજુ મમ્મી અમારે નાખે છે મકાઈ. મકાઈ છે ને, મકાઈ જુઓ. અરે, અને પેલી બાજુ જીવા આવ્યો છે તુવર લઈ. બધાના ખેતરમાં અત્યારે વાવણી ચાલી રહી છે. જો આજુબાજુ બી બધાના ખેતરમાં બતાવું તમને. આ જુઓ, પેલી બાજુ હળ ચાલે છે, આ બાજુ બધે. તો હવે હું પણ થોડુંક કશુંક નાખું, કાકડી ને એવું બધું, બરાબર? ચાલો એન્ડ સુધી બની રહેજો બ્લોગમાં. રેસ્ટ પડી ગયો છે અહીંયા પાણી પીવાનો, અને પાણીની બોટલ આવી ગઈ છે આ બાજુ, ઠંડી નથી. અને આ બાજુ કોદાળાથી ખોદકામ ચાલી રહ્યું છે. બોર્ડર બનાવે છે એકબીજાના ખેતરની બોર્ડર બનાવે.
આ બાજુ બીજાનું ખેતર, આ બાજુ બીજાનું ખેતર. આખું ખેતર ઓરાઈ ગયું છે મસ્ત સરસ મજાનું. અહીંયા જુઓ વાવણી કરવા જાય ખેડૂત ભાઈ વાવણી કરવા જાય. અહીંયા નાખવાની છે અમારે તુવેરો રોડની સાઈડમાં. વાવણી કરવા જાય. આવું સ્કૂલમાં નાટક કરતા હતા સ્કૂલમાં. જો ચાલો હવે આખું ખેતર અહીંથી ત્યાં સુધીનું ઓરાઈ ગયું છે, બતાવું તમને. આ જુઓ ચેક સુધી. હવે જવાનું છે આપણે અહીંયાથી નેક્સ્ટ ખેતરમાં. બળદ હેરાન કરે છે થોડાક. જુઓ આ બાજુ દાદા હળ ચલાવે છે. હા હા મકાઈ હતી, મકાઈ દેખા. આ બાજુ હલગાઈ દીધો છે પૂજો. પૂજો કહેવાય અને પૂજો. મારા હાથમાં છે અત્યારે ખાતર તેલની ડોલમાં. આ કલર, આ ડોલ. હેલો ગાઈસ, તો તમને બતાવું હળ કોણ હાકે છે. અમારા રોકસ્ટાર મ્યુઝિક ચેનલના માલિક અમારા જયદીપભાઈ રાઠવા. જુઓ तो इधर कैमरामैन गिर गया था. મિત્રો અહીંયા પાછી બીજી વારની ચા આવી ગઈ છે. અને ચા છે કેવી ખબર? ब्लैक टी. બ્લેક ઉકારો आपको ચા. पीनी है तो आ जाओ. ઉકારો ચા કહેવાય આને. જુઓ અને આ મોબાઈલનું રિઝલ્ટ કેવું આવે છે જુઓ, કમેન્ટ કરીને જણાવજો એકવાર. जोरदार. S24 અલ્ટ્રા, પાવર ઓફ S24 અલ્ટ્રા. કેમ કે મારો ફોન તો બગડી ગયો છે, પતી ગયો છે ફોન. એટલે હવે હું બીજા ફોનમાંથી વ્લોગ બનાવું છું. હું બહુ ગરીબ છું મિત્રો. સપોર્ટ કરો તો નવો મોબાઈલ લઈ લો. હવે તમે વ્લોગમાં તમારો સપોર્ટ બતાવશો તો જ આપણે નવો મોબાઈલ આવશે. આઈફોન 16 પ્રો મેક્સ 1TB વગર પાછો હું મોબાઈલ લેતો જ નથી. આપણે कुछ भी ઓછું સ્ટોરેજ છે ને તો આપણને ગમે જ નહીં, સહેજ બી ના ગમે. બરાબર. कुछ भी. હા આ ચકલીબાઈ છે. ચકલી જોરદાર દેખાયેલી તો કેમેરા વ્લોગ में बेइज्जती करना के એમ કે છે. આ ચકલી માટે બી એક જોરદાર કમેન્ટ કરી દેજો. બરાબર. गजब बेइज्जती. હા મસ્ત. ને વાતાવરણ મિત્રો વરસાદી થઈ ગયું છે અહીંયા, તમે લોકો જોઈ શકો काला છો. डिबांग बादल. काला काला बादल हो चुका है. अभी रात को तो बहुत ज़्यादा बारिश हुई थी. अब देखते हैं आज रात क्या सीन है बारिश का. આ જો આમ ફોકસ આવી જવું જોઈએ તો ખબર પડે કે મોબાઈલ છે 1.5 લાખનો એમ. વરસાદ ચાલુ થઈ ગયો છે ને વાગી ગયા છે હમણાં કમ્પ્લીટ સાંજના 5:02 થઈ છે ને ભાઈ વરસાદ જે આવ્યો છે ને તમને બતાવું. અહીંયા જુઓ કેવો વરસાદ પડે છે. કાળી વાદળડી તને વિનવે રે બેગડી કનાચી લે રંગ મોરલા. ઓ કાળી વાદળડી એ તુને વિનવે રે બેગડી કનાચી લે રંગ મોરલા. જો દોસ્તો ખતરનાક વરસાદ પડી રહ્યો છે અહીંયા. પાછળ તો નીચે તમારે ડેમ ભરાયેલો જ છે પણ અહીંયા બી ચાલુ થઈ ગયો છે. જો ખતરનાક. કઈ કેવું? જો દોસ્તો કેટલો મસ્ત વરસાદ પડે છે અને ગામડાનો મોસમ તો જુઓ જાણે આભેથી વાદળ નીચે ઉતરી ગયું હોય ને એવું લાગે છે. અરે વાહ વાહ વાહ. તો મિત્રો સરસ મજાની કોમેન્ટ આ વાત પર થઈ જાય. બરાબર. અમારા મીનાબેન બી વિડીયો બનાવે છે. હવે હું બનાવે છે કંઈ ખબર નથી. એ અહીંયા આજુ અમારા પગના લીધે કેવું થયું બધું. હાજી કાસમ તારી વીજળી રે મધધારીએ વેરણ થઈ. શેઠ કાસમ તારી વીજળી રે સમદરીએ વેરણ થઈ. જો
મોસમ જોઈને આવા બધા જૂના જૂના ગીતો બધા યાદ આવે. કહેવાય વાદળડી વરસી રે આ સરોવર છલી વર્યા એ મારી નાક કેરી નથડી રે એ વીરો મારો લેવા હાલ્યો એ વીરા લઈને વેલો આવજે રે માધડિયા માર ઘેરે બેઠા. તો મિત્રો આવા બધા મસ્ત સરસ સરસ મજાના ગીત માટે એક મસ્ત કોમેન્ટ થઈ જાય. હું તમને આજુબાજુ બતાવું. હમણાં તો હું તમને લાગતું હશે ને કંઈક બહાર ફરે છે. બહાર નથી, આપણું ઘર છે. જો આજુબાજુની જાળી છે આ ઘરની. કેવી જાળી છે બતાવું? આવી આ ટાઈપની. અને વરસાદ ભાઈ જે ધોધમાર પડી રહ્યો છે ને, વાત જ ના કરશો વરસાદની. અમે એક ખેતર કમ્પ્લીટ હોય ને વરસાદ ચાલુ થઈ ગયો. ખતરનાક. ખાતરનાક, વેરી ખાતરનાક. આ જો વરસાદ ફૂલ ચાલુ છે, હજુ 1 કલાકથી બંધ થયો નથી. અને આ બાજુ વરસાદમાં ભીના થાય. જો ये बच्चों वाली हरकत कौन करता है दोस्तों? कमेंट करके बताओ. ભાઈ એટલો ધોધમાર વરસાદ પડે છે ને. પણ આપણે S20 ઉતારીએ છીએ વિડીયો. કેમ? વોટરપ્રૂફ છે, વોટરપ્રૂફ. 1.45 નાખવાનો ફાયદો. જુઓ વરસાદમાં બી બતાવું ફાયદો તમને. આમ 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 અને આમ છે ને. તો ચાલો હવે આપણે જઈશું નીચે. બરાબર. સાપ વરસાદમાં પડી ગયા છે ફૂલ. અને અહીંયા જુઓ ધોધ પડે છે અમારા ઘરે. આ રહ્યો This is a big કોતેડા. ધોધ પડે છે તો વોટરફોલ. વોટરફોલ કહેવાય. This is a waterfall. હા. થોડા અભી તો થોડા પાણી વહી फिर big વહી. આ જો અમારો રોકી બી અમારી જોડે જોડે પડે છે. મમ્મી પડી ગયા છે, બધા પડી ગયા છે. અને હવે જઈએ છે ઘરે. ખેતરમાં ઓરવા ગયા ત્યાંથી ભાઈ આવી હાલત થઈ ગઈ છે. ભાઈ ખતરનાક વરસાદ થઈ ગયો. તમારે બધા ગામડામાં કેવો વરસાદ ચાલે છે જણાવજો. અને આ જો ભરાઈ ગયું છે ખેતર. બધા ટોટલી ખેતરો ભરાઈ ગયા છે. કશું જ બાકી નથી. અમારી ગાડી અહીંયા પડી છે. અને આ જો અમારું ખેતર ભાઈ ડેમ બની ગયો છે. ડેમ છે ને હાઈ ફાઈ એકદમ ખતરનાક. આ છે જીગાનું ઘર. જુઓ ને જઈએ હવે ઘરે જઈને ગરમ પાણી નહીં મસ્ત. કારણ કે મિત્રો વરસાદમાં ગરમ પાણી નાહવાની મજા જ કંઈક અલગ છે. અલગ છે, અલગ. અને ભાઈ બહુ લાંબા સમય, મિનિમમ 3 મહિના તો થવા આવશે. હવે કોઈ જ વિડીયો નથી આવ્યો. તો 3 મહિના પછી ચેનલ પર વિડીયો આવી રહ્યો છે. તો સપોર્ટ કરજો, સપોર્ટ. તમારા સપોર્ટની રાહ જોઉં છું હું. ભાઈ બહુ કોમેન્ટ કરતા હતા તમે લોકો કે ભાઈ વિડીયો કેમ નથી બનાવતા. બતાવું તમને હું ગામડાના બધાના ખેતરો બતાવું હું હાલત થઈ છે. ભાઈ બધા લોકો ડાંગર નાખી દીધું છે. આ જુઓ કુલસિંગ. એ કુલસિંગ આ જુઓ ભાઈ મારો પગ ફસાઈ ગયો છે ખેતરમાં. આવી ખેતરોની હાલત કરી નાખી છે ભાઈ. વરસાદ બધા મોંઘા બિયારણો લાવીને નાખ્યા હતા ખેતરમાં. ને ભાઈ સુપડા સાફ, બધું સુપડા સાફ કરી નાખ્યું. જુઓ તો અહીંયા હતો હું રોડ પર ને અહીંયા આવી ગયો છું. ચલો વોટરપ્રૂફ છે એમ કરીને પલાળી દીધો છે ભાઈ. પ્રોબ્લેમ ના આવે, સારું છે આગળથી. પછી જો અમારી સુંગુડી શું કરે તું ભાઈ? આ બાજુ ચકલાસી બનાવે છે. રોટલા બની રહ્યા છે અહીંયા મિત્રો. જો રોટલા. ચકલાસી દેખાતી નથી. કાળા લોકો આ કેમેરામાં ના દેખાય, ખાલી ગોરા હોય ને જ દેખાય દોસ્તો. ચાલો અહીંયા અમારા ઘર જ પડી જવાય એવું સીન થઈ ગયું છે. આ જુઓ આ તીતી છે. તીતી હાલ મસ્ત નાહી લઈએ એકવાર. નાહી ધોઈને ફ્રેશ થઈને પછી તમને મળીએ.